ઓમ શાંતિ મિત્રો, આજે આપણે ચણાના લોટના તાંજળિયાવાળા પુડલા બનાવવાના છે। જે આપણે આ તાંજળિયાની ભાજી બનાવીએ કે થેપલા, એ આ તાંજળિયો છે એના આપણે પુડલા બનાવવાના છે। તો પહેલાં આપણે આને વીણી લઈશું। તો મેં એક ગાજર સુધારી લીધું છે, મરચાં 2 નંગ લીધા છે અને લીલા ધાણા। હવે આપણે આને વીણી લેવાનો છે। જો તાંજળિયો આપણે વીણી લીધો છે, હવે આને આપણે ઝીણો ઝીણો સુધારી લેવાનો છે। પછી આપણે એને 2-3 પાણીએ ધોઈ લઈએ। જો આપણે આ સુધારાઈ ગયો છે, હવે આને 2-3 પાણીએ ધોઈ લઈએ। જો આ તાંજળિયો આપણે ધોવાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે જે આ છે ગાજર અને મરચાં, એ આપણે ચોપર છે એમાં આપણે ક્રશ કરી નાખશું। જો આ ચોપરમાં મેં ક્રશ કરી લીધા છે અને આ 1 વાટકો મેં ચણાનો લોટ લીધો છે। મારે આ 2 વ્યક્તિ માટે બનાવવાના છે। લીલા ધાણા નાખ્યા પહેલાં મેં આમાં, પછી આને મરચાં અને ગાજર, અને આ આપણે તાંજળિયો લીધો છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, તાંજળિયો થોડો ખારો હોય છે એટલા માટે, અને ચપટી હળદર નાખવાની છે આપણે, અને 1 ચમચી ધાણા જીરું પાવડર। પછી આપણે એને છાશમાં ડોવાનું છે। પહેલાં મિક્સ કરી લઈએ લોટને એવું। હવે આપણે છાશ અંદાજે થોડી કમથી નાખવાની છે। બેટર ઢીલું થાય ત્યાં સુધી આપણે પહેલાં એને બેટર કરી લઈએ। તમને એમ થાય કે હવે છાશની જરૂર છે તો નાખવાની, થોડીક નાખું છું। જો આ રીતે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને પુડલો કરી લઈએ। મેં લોટી તપવા મૂકી દીધી હતી, લોટી તપી ગઈ છે। હવે આપણે એમાં તેલ થોડુંક ઉમેરીશું। જો તમારે તેલ વગર કરવા હોય તો પણ થાય। જો આપણે હવે ઉઠલાવી લેવાનો છે।
જો તમારે નાના બાળકો હોય તો એ રીતે તાંજળિયાની ભાજી ન ખાતા હોય તો તમે આ રીતે તાંજળિયાના પુડલા પણ બનાવીને ખવડાવી શકો છો. તમારે આ ક્રશ કરી નાખવો હોય તો પણ તમે કરી શકો છો. જો આપણે તાંજળિયાનો પુડલો રેડી થઈ ગયો છે. હવે આપણે બીજો પુડલો પણ એ જ રીતે પાથરીવાનો છે. ચાલો આપણે બીજો પુડલો ચડે છે તો આપણે પહેલો પુડલો થયો એ ભગવાનને ધરી દઈએ પરમાત્માની યાદમાં. જો આપણે પુડલો ચડી ગયો છે. જો આપણે એક પુડલો તૈયાર થઈ ગયો છે. આપણે ભગવાનને થાળ ધરી દઈએ. ઓમ શાંતિ મિત્રો. તમે પણ આવા તાંજળિયાના પુડલા ચોક્કસથી બનાવજો. ઓમ શાંતિ મિત્રો.